હા, એક ખતરનાક લોચો થઈ ગયો તો મિત્ર. તો આપણી મોર્નિંગ થઈ ગઈ છે. આપણે ડાયરેક્ટ બ્લોગ ચાલુ કરીએ છીએ ગોડાઉન. હવે ઓર્ડર તો સાંજે છે. અત્યારે મંડપ મુહૂર્તનો ઓર્ડર છે, એ પૂરો કરવાનો છે. તો ગોડાઉન આવી ગયા છીએ, સામાન ખાલી કરશું, સામાન ભરશું અને ફટાફટ જશું મંડપ મુહૂર્તનું ડેકોરેશન ચાલે છે જાય મળો જોવા માટે. સાંજે છે રાસ ગરબાનો ઓર્ડર, તો એ બધું તૈયારી અત્યારે કરવાની છે. તો ચાલો એ કામ ચાલુ કરી દઈએ. આપણે બીજા ગોડાઉને પટ્ટા ખાલી કરવા આવી ગયા છીએ. આખો ટેમ્પો પટ્ટાનો ભર્યો, તો પહેલાં ટેમ્પો પટ્ટા ખાલી કરી નાખવી. એક બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો હતો. આપણે કામ આપ્યું હતું, એક રિયલ ફ્લાવરનું કામ હતું, એટલે બહાર હતું થોડુંક કામ. એને થીમ મારવાની મેં ગ્રીન વેલ્વેટમાં કીધી હતી, ઠોકી દીધી હતી ગ્રીન લાગણી છે આમાં. હવે ટાઈમ થઈ ગયો તો ફૂલ 12 વાગી ગયા, અને હું આવ્યો બરોબર ફામે. તો જોયું તો આખું ટેસ્ટ ખાલી કે થીમ હતી ને. ફોન કર્યો, ક્યાં થીમ મારી? એ કે લાગણી છે આમ મારી. એટલે ટોપા ગ્રીન વેલ્વેટમાં મારવાની હતી. ત્યાંથી ફટાફટ સામાન બધો ભરાયો એની પાસે. આમાં ટેમ્પો ખાલી કરીને ફટાફટ ગયામાં સામાન ભર્યો અને ફટાફટ ગ્રીન વેલ્વેટમાં થીમ મારી. હવે અત્યારે જો થીમ મારે છે બધા. પાર્ટીમાં 1:30-2 વાગે તડી જાય, 1:45 તો થઈ ગયો છે ઓલરેડી. હવે આ લોકો ફટાફટ કામ પતાવી આશે છે. શું થાય કે શું લાગે? ટેન્શન नको हो जाएगा सब. બધું રિયલ ફ્લાવરમાં છે પાછું, એટલે અઘરું પાછું. એમ તમે આર્ટિફિશિયલ હોય તો મારી દે ફટાફટ. બધું રિયલમાં છે. આ બધા કારીગર બધું બનાવે છે. બતાવું તમને, જો રેડી કરાવીએ. થીમ રેડી થઈ જાય પછી તમને કમ્પ્લીટ કરીને બતાવીએ હવે કેવી લાગે છે. ત્યાં સુધી વાટ જોવા સિવાય કાંઈ ઓપ્શન નથી. બીજું તો કાંઈ કામ છે જ નહીં, હાવ નવરા છે. પણ કારીગરનું કામ હોય એની પાસે કરાવવું પડે, એમાં આપણું કામ નહીં હોય. એ લોકો રેડી કરે છે, કમ્પ્લીટ કરીને તમને બતાવીએ. મિત્રો ફાઇનલી 2 કલાક પછી થીમ કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે. જો બધું રિયલ ફ્લાવરમાં છે, બરોબર. ફટાફટ કામ કરાવડાવ્યું છે, કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આ થીમ આપણી બધા ફ્લાવર રિયલ ફ્લાવર છે, બધા એક પણ આર્ટિફિશિયલ નથી, બધું રિયલમાં છે. હવે સ્ટેજનું કામ ઉપાડીએ, સાંજે રાસ ગરબાનું એથી સેટઅપ મારવા છે. થોડુંક એસએફએક્સનું બધું કરી દઈએ ફટાફટ. હા, હવે જમવાનું થઈ ગયું, પડી ગયા ખવાઈ ગયા છે. હવે કામ ચાલુ કરી દઈએ. આપણે રાતની એન્ટ્રીનું કામ ચાલુ કરી દીધું છે. પછી માથાકૂટ ન રહે એટલા માટે જો આ એલઈડી લાગી ગઈ છે. આખી રાસ ગરબાની એન્ટ્રી રેડી થાય છે અત્યારે. હવે 5 લાઇટ મારી છે, 5 મારવાનું બાકી છે. બાકી બધું સ્ટેજ ઉપર લગાડવાનું છે આપણે. આ તમને મશીનના ખોખા દેખાતા હશે, જો ઉપર પેલા સ્પાર્કલ મશીન છે બધા. 2 ગન ને 2 સ્પાર્કલ મશીન, સોરી 4 સ્પાર્કલ અને 2 મશીન. એ સેટઅપ કરવાનું છે. હવે ફટાફટ કરી દઈએ અને મળી બતાવું તમને કમ્પ્લીટ કરી. એન્ટ્રી થઈ ગઈ છે રેડી. જો આ રીતની એન્ટ્રી છે આખી. એન્ડ નીચે આપણે કાપડ મારી દીધું છે અને પટ્ટા મૂકી દીધા છે. કેમ કે આપણે જે મટકાનો ધુમાડો હોય એ બહાર ન જાય, આમ જાદુ વિખાય ન થાય, ભરાયેલો રહે અંદરની સાઈડ. એટલા માટે આપણે બંને સાઈડ પિલર નાખીને એને કાપડ વીટી દીધું છે, એટલે બધો ધુમાડો અંદર જ રહી. કાળો તડકો છે, ખતરનાક તડકો લાગે છે. ટાઈમ તો છે 3:15. આ રીતનું કંઈક ફાર્મ છે. ફાર્મ જોરદાર છે ભાઈ. હાલો ભાઈ, ગરમા ગરમ ચાય ઉગાડા. આપણે પ્રોપર સેટઅપ મારી દીધું છે બધું. આપણું અહીં કીબોર્ડ છે, આ બધા મશીન મારેલા છે. 1 2 ઓલી બીજા 2 વચ્ચે 2 ગન મૂકેલી છે. અને આ બધું આપણી એન્ટ્રી ગોઠવાઈ ગઈ છે. આ બધા આપણા દોસ્તાર આવી ગયા છે હેલ્પ કરવા માટે. અને કૌશિક પટેલ ભાઈ આવવાના છે ગાવા માટે. તો હવે કાર્યક્રમ ચાલુ થાય છે. મળીએ આપણે કમ્પ્લીટ એન્ટ્રી કરીને. એન્ટ્રી બતાવું તમને હમણાં ચાલુ થાય છે, બરોબર ક્યાં છે. થોડી વારમાં લાઈવ પ્રોગ્રામ ચાલુ થઈ જશે. કૌશિક પટેલ આવ્યા છે ભાઈ.
લાઈવ ઓવર આપણે એસએફએક્સનું સંભાળી છે અત્યારે. પ્રોગ્રામ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે ઘર ભેગા ખાવું. ઘર ભેગા ક્યાંથી થતા હતા? એ આપણે ગોડાઉન જાવું ત્યાં તો દોઢ તો વાગ્યો છે. ગોડાઉન હોઈ જાઉં કેમ કે હવે 4:30 વાગ્યામાં આવવાનું છે ઓર્ડરમાં. એટલે આપણે આજનો બ્લોગ અહીં એન્ડ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. સીતારામ.